નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 માં વનસ્પતિઓમાં સંકલન ની ચર્ચા કરવાની છે. વનસ્પતિઓની અંદર સંકલન આ ટોપિકમાં શું છે કે વનસ્પતિ છે એની અંદર કોઈ જાતના ચેતાઓ નથી આવ્યા. આપણે તો આગળ જોઈ ગયા કે આપણા શરીરની અંદર ચેતા પેશીઓ આવેલી છે. આપણા પ્રાણીઓની અંદર અને મનુષ્યની અંદર ચેતા પેશીઓ કાર્યરત જોવા મળે. મનુષ્યની અંદર આ પ્રકાર જે પ્રાણીઓ વનસ્પતિઓની અંદર આ પ્રકારની કોઈ ચેતાપેશી સ્નાયુ પેશીઓ આવેલી હોતી નથી. હા, અમુક છોડ છે કે જે પ્રતિચાર આપે સામે. માનો કે લજામણીનો છોડ છે ને તમે સ્પર્શ કરો, એના પર્ણને સ્પર્શ કરો તો શું કરે કે તે સામે પ્રતિચાર આપે, એટલે કે એ બીડાઈ જાય, ભેગા થઈ જાય. એ એક જોવા મળે, પણ એ કોઈ ચેતાપેશી કે સ્નાયુ પેશીને જોવા નથી મળતું. હવે આની અંદર જોઈએ કે ભાઈ ગતિ છે એ વૃદ્ધિ છે તેનો પણ આની સાથે કોઈ સંબંધ નથી. પછી અંકુરિત છોડ છે એ દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે કે તેની વૃદ્ધિ છે કોઈ પણ રીતના અવરોધ આવે તો તે કોઈ ગતિ પ્રદર્શિત કરી શકશે નહીં. એટલે કે માનો કે કોઈ વનસ્પતિના છોડને તમે બીજ વાવ્યું અને જો એને કોઈ અવરોધ જોવા મળે તો શું કરે કે તે પોતાને વૃદ્ધિ ન થઈ શકે, વિકાસ ન થઈ શકે. વનસ્પતિ બે પ્રકારની ગતિ દર્શાવે. કેટલા પ્રકારની? બે પ્રકારની. એક વૃદ્ધિ આધારિત હોય અને બીજી વૃદ્ધિથી મુક્ત હોય. બે પ્રકારની ગતિઓ જોવા મળશે. હવે એની અંદર ઉત્તેજના અને તાત્કાલિક તે પ્રતિચાર કઈ રીતના આપે, લજામણીના છોડની વાત કરીએ તો આ વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી, પણ પર્ણને જ્યારે આપણે સ્પર્શ કરે ત્યારે તે પ્રતિચાર આપે, પરિણામ સ્વરૂપે તે ગતિ કરતા હોય છે. પરંતુ અહીંયા કોઈ પેશીઓ નથી, એ તમને આગળ કહી દીધું. તે ગતિ કરતા જોવા મળે પણ ત્યાં સ્નાયુ પેશી કે ચેતાપેશી આવેલી હોતી નથી. પણ સ્પર્શ કરવાથી તેનું સંવેદનાનું શું થાય? પ્રસરણ થાય અને સંવેદના કે સૂચક એક બીજા કોષ સુધી પહોંચે અને વનસ્પતિ સૌથી પ્રસારિત કરવામાં આવે. વનસ્પતિમાં શું થાય? સૌથી પ્રસારિત કરી અને બીજ રસાયણનું સાધન ઉપયોગ કરે છે. જેમાં વનસ્પતિ સંદેશાઓને કોઈ વિશિષ્ટ કરણ પામેલી પેશી હોતી નથી. ત્યાં ચેતાપેશી એવી કોઈ વિશેષ અલગ પ્રકારની પેશી હોતી નથી એના જેવી. પણ વનસ્પતિ છે પ્રસરણ દ્વારા પરિવર્તન કરી અને પોતાનો આકાર તે બદલી શકે છે. એટલે કે ત્યાં તે પોતાનો ફેરફાર કરે, એટલે કે જે પ્રસરણ થાય જેના કારણે તે સામે પ્રતિચાર જોવા મળશે. આપણે પરિણામ સ્વરૂપે તે ફૂલીને સંકોચન પામી અને તે પોતાનું શું કરે છે? આકાર બદલે છે. એટલે કે તે સંકોચન પોતાનું થાય એટલે શું થાય? પર્ણ છે એ ભેગા થઈ જાય. તેના દંડ જેવો ભાગ હોય ત્યાંથી પર્ણ નીકળેલા હોય ત્યાં તે સંકોચન થાય એટલે પર્ણ બીડાતા જોવા મળશે. આ જે છે એ લજામણીના છોડ સામે પ્રતિચાર આપે એની જો આકૃતિ અહીંયા સામાન્ય લજામણીના છોડની છે અને તમે સ્પર્શ કરો એટલે પાંદડા છે એ બધા આમાં સીધી સિમેટ્રીમાં, એટલે કે ભેગા બીડાઈ જતા જોવા મળશે. આ રીતના ફેલાયેલા હોય તો આમ ભેગા થઈ જાય એવું જોવા મળશે. એ સામે પ્રતિચાર આપે. ત્યારબાદ છે વનસ્પતિઓમાં વૃદ્ધિના કારણે હલનચલન. એ જોવાનું છે કે વૃદ્ધિના કારણે કયા પ્રકારનું હલનચલન જોવા મળતું. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં શું કીધું કે એક શંકુ પ્રકારનો ફ્લાસ્ક લેવાનો છે. તો આ પ્રકારનો ફ્લાસ્ક તમારે લેવાનો છે. એમાં વાલના દાણાનું વાવેતર કરવાનું છે. પાણીમાં થોડાક મૂળ ડૂબેલા હોય, વાલનો છોડ લેવાનો, પાણીમાં મૂળ ડૂબેલા હોવા જોઈએ અને બહાર છે આ પ્રકારે છોડ નીકળેલો જોવા મળે. અને એક બોક્સ લેવાનું છે જેનો ભાગ છે, એક ભાગ જે ખુલ્લો છે, 3 ભાગ બંધ હોવા જોઈએ. આ એક ભાગ જે ખુલ્લો છે એ ખુલ્લા ભાગને સૂર્યનો પ્રકાશ આવે ને એ દિશામાં રાખવાનો છે અને 3 થી 4 દિવસ એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. એની અંદર જોવાનું છે કે શું જોવા મળે આની અંદર. સામાન્ય રીતના તમે આની અંદર જોશો કે આ જે છોડ છે એ સૂર્યપ્રકાશની દિશામાં આગળ વધતો જોવા મળશે અને પાણીની દિશામાં મૂળ નીચેની તરફ, ભૂ તરફ એટલે કે જમીન તરફ આગળ વધતા જોવા મળશે. તો આ તમે એક નિરીક્ષણ એની અંદર કરશો પ્રવૃત્તિની અંદર, તો એ જ છે એ વૃદ્ધિને કારણે જે હલનચલન છે એ આપણે જોવાનું છે કે જેમ છોડ મોટો થાય, વાલનો છોડ, એ કેટલીક વનસ્પતિઓ અને અન્ય વનસ્પતિઓ જે વાળ પર આધાર રાખી આધાર સૂત્રની મદદથી શું કરે છે? ઉપર ચડવાનું કામ કરે છે. જે વાલની વનસ્પતિઓ છે એ આધાર સૂત્ર સ્પર્શ માટે સંવેદનશીલ તે જોવા મળશે. જ્યારે કોઈ આધારના સંપર્કમાં આવે, તે આધારના ત્યાં સંપર્કમાં આવે ત્યારે લંબાઈ ધરાવતો તે ભાગ જો કોઈ વસ્તુના સંપર્કમાં હોય
અને તો આધાર સંપર્કમાં રહેલ ભાગ છે એ વૃદ્ધિ આધારથી દૂર રહેલ ભાગ કરતા ઓછી તીવ્રતાથી તે આગળ વધતી જોવા મળશે. કે શું કીધું કે આધારના સંપર્ક રહેલ ભાગ છે એ જો વધારે દૂર રહી ગયો તો ઓછી તીવ્રતાથી વૃદ્ધિ પામશે, પણ આધાર સંપર્કમાં હશે તો તે વધારે તીવ્રથી તે આગળ વધતો જોવા મળશે. એટલે કે વેલાવાળી વનસ્પતિ તમે ઘણી વખત ક્યાંય જોયું હોય તો વાડ સ્વરૂપે તે વાવવામાં આવી હોય અને ત્યાં જો તેને આધાર સારો મળી જાય તો તે કોઈ વૃક્ષનો આધાર હોય, કોઈ ઝાડીનો આધાર હોય તો તે તરત જ ગતિ કરતું જોવા મળશે. આ લંબાઈનો વધારો છે એ વસ્તુની ચારે તરફને તેને શું કરે, જકડી રાખે. સામાન્ય રીતના વનસ્પતિ છે એ ધીમે ધીમે એક નિશ્ચિત દિશામાં ત્યાં આગળ વધતી જોવા મળશે. તે ઉત્તેજના પ્રિય પ્રતિચાર આપતી જોવા મળશે અને તે પોતે શું કરશે, એક જ દિશામાં વૃદ્ધિ પામતી જોવા મળશે. તો આ પ્રકારે તે વનસ્પતિ તે પોતાનું હલનચલન કરી અને વૃદ્ધિ થતી જોવા મળશે. તો પર્યાવરણીય પ્રેરણા છે એ પ્રકાશ કે ગુરુત્વ વનસ્પતિઓની વૃદ્ધિનો ભાગની દિશા છે એ પરિવર્તન કરી નાખે. એટલે કે પ્રકાશ કઈ દિશામાં છે એના આધારિત તેનો વિકાસ થતો જોવા મળે. કોઈ વ્યક્તિ છે એ આ રીતના કુંડાની અંદર કોઈ છોડનો વૃદ્ધિ કરવામાં આવે અને તે આગળ ટૂંકમાં વિકાસ પામશે જ્યારે વનસ્પતિ, તો તે જો સૂર્યની દિશા આ તરફ હશે તો તે ઉપરની તરફ પાછું તે આગળ વિકાસ પામશે. આ એક આપણે જોઈ શકીએ કે વનસ્પતિ છે એ જ દિશામાં આગળ વધતી જોવા મળશે, પણ મૂળ છે એ પોતે ભૂવર્તી એટલે કે જમીનની તરફ તે આગળ વધશે. જો આ એક દિશીય આવર્તન હલનચલન ઉત્તેજના પ્રિય અને વૃદ્ધિની દિશામાં થઈ શકે. બંને ભિન્ન પ્રકારનું પ્રકાશાવર્તન એટલે કે હલનચલનની ક્રિયાઓ આરોહમાં પ્રકાશની તરફ વળી અને પ્રતિચાર આપે. મૂળ તેમની વિરુદ્ધ દિશામાં પ્રતિચાર આપતું જોવા મળશે. જ્યારે વનસ્પતિ અન્ય ઉત્તેજનાઓ માટે પ્રતિચાર કરી અને આવર્તન દર્શાવશે, પણ વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ તે વૃદ્ધિ પામશે. મેં તમને કીધું મૂળ છે એ નીચેની તરફ આગળ વધશે અને વનસ્પતિના પર્ણો છે એ ઉપરની દિશામાં સૂર્ય તરફ આગળ વધતા જોવા મળશે. આ પ્રરોહ છે એ પ્રકાશ મૂળનું ક્રમશઃ ઉર્ધ્વ દિશામાં અને અધો દિશામાં તે વૃદ્ધિ પૃથ્વી કે ગુરુત્વાકર્ષણને ખેંચાણને પ્રતિચાર સ્વરૂપે ભૂ આવર્તન તમને જોવા મળશે. તે મૂળ છે એ જમીનની નીચે તરફ એટલે કે ઉર્ધ્વગામી અથવા અધોગામી સ્વરૂપે વૃદ્ધિ છે એ જમીનની તરફ એટલે કે ભૂ આવર્તન આપતી જોવા મળશે. જ્યારે જો હાઇડ્રોનાનો અર્થ શું થાય, પાણી, અને રસાયણનો અર્થ થાય છે કીમો. પદાર્થ હોય તો રસાયણો છે એ વર્તનનું એક પરાગનલિકાનું બીજાંડ કે અંડક તરફ શું કરશે, વૃદ્ધિ કરશે. પણ પ્રાણી શરીર છે એ પણ વૃદ્ધિ સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશામાં હોય છે. એટલે કે એક જ દિશામાં તમને જોવા મળશે, પણ આપણે જો ભુજા અને આંગળીઓને અસ્તવ્યસ્ત ન રહેતા એક નિશ્ચિત દિશામાં જ વૃદ્ધિ કરે છે. આપણી ભુજા એટલે કે આપણી બાજુ અને આપણે આંગળીઓ, આ બંને છે એ શું છે કે એક જ નિશ્ચિત દિશામાં જ આગળ વધે. કેમ? આગળ પાછળ ક્યાંય બીજે ક્યાંયથી વધતી જોવા મળતી નથી. નિયંત્રણ ગતિ છે એ મંદ અથવા તીવ્ર હોઈ શકે, ધીમી અથવા ફાસ્ટ હોઈ શકે, પરંતુ પ્રચલન માધ્યમમાં તીવ્ર હોવું જોઈએ. પોતાનું જે પ્રચલન છે એનું એ માધ્યમમાં વધારે સ્પીડમાં થતું જોવા મળતું હોવું જોઈએ. તેની માટે વીજાવેગ એક ઉત્તમ સાધન છે અને વીજાવેગના ઉપયોગ માટે અમુક મર્યાદાઓ રહેલી જોવા મળે છે. સૌપ્રથમ તે માત્ર કોષો સુધી પહોંચે છે, પછી જે ચેતાપેશી સાથે સંકળાયેલી હોય છે. પ્રાણી શરીરમાં પ્રત્યેક કોષો છે એનું વહન થતું નથી, એટલે કે પ્રત્યેક કોષ સુધી એનું વહન થતું નથી. જો પ્રાણીઓની વાત કરીએ તો જે કોષો સુધી પહોંચાડવામાં આવે એ ચેતાપેશી સાથે સંકળાયેલું જોવા મળશે અને બધા કોષો સુધી પહોંચે એવી જરૂરી નથી. બીજું એકવાર એક કોષમાં વીજાવેગનું નિર્માણ થાય તેને અને પ્રસરિત થાય તો તેનો પુનઃ નવો આવેગ નિર્માણ થતા તેનું હલનચલન કરવા માટે કોષમાં ફરીથી પોતાની ક્રિયાવિધિ સારી રીતના કરવા માટે તે શું કરે લે છે, સમય લેતો જોવા મળશે. બીજા શબ્દોમાં એવું કહીએ કે કોષ સતત વીજાવેગનું નિર્માણ કરતો નથી અને તેનું વહન કરતા નથી,
પણ બહુકોષીય જે પ્રાણીઓ છે એટલે કે વધારે બહુકોષીય પ્રાણીઓ એટલે કે અસંખ્ય કોષો ધરાવે એ નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્ત્રાવો ઘણી વખત તેની ધારણા અનુરૂપ વિવિધતા તે દર્શાવશે. તો હવે સામાન્ય વસ્તુ હું કહું કે બધી જગ્યાએ આ બીજકોષોનો ઉપયોગ કરી અને હલનચલન, પ્રસરણ અથવા વિવિધ કાર્યો જે આપણા શરીરની અંદર થાય એ એનાથી પોસિબલ નથી. તો એના માટે શું કરવામાં આવ્યા? અંતઃસ્ત્રાવો બનાવવામાં આવ્યા. અંતઃસ્ત્રાવો શું કરે કે દવા જેવું કાર્ય કરે. સામાન્ય રીતના એવું સમજો કે તમને કોઈ બાટલો ચડાવવામાં આવ્યો અને શું થયું કે એના દ્વારા તમારા શરીરની અંદર રિકવરી તો આવે પણ ધીમી ધીમી રિકવરી આવે. તો હવે શું કરે ઘણી વખત તમને માનો કે દવાની વાત કરીએ કે દવા તમને રેગ્યુલર દવા આપી ડોક્ટરે પણ તરત સારું થતું નથી. તો એને માટે શું કર્યું કે ઇન્જેક્શન આપી દીધું. તો એ શું થયું તમારે ફાસ્ટ કાર્ય થતું જોવા મળ્યું અને એક બીજો વે મળી ગયો રસ્તો કે આ રીતના પણ ટ્રીટમેન્ટ થઈ શકે. તો એ જ રીતના હલનચલન નિયંત્રણ કે સંકલન માટે આવી ચેતા પેશીનું કાર્ય કરવામાં આવે તો બધી જગ્યાએ પોસિબલ નથી. તો ક્યાંક છે આના ભાગ સ્વરૂપે કોને રાખવામાં આવે તો કે અંતઃસ્ત્રાવોને રાખવામાં આવે. અંતઃસ્ત્રાવ તે કાર્ય કરીને પૂર્ણ કરી દેશે, સારી રીતના કરશે. તો વિવિધ વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણમાંથી પ્રતિચાર માટે સંકલન કરવામાં આવે. એટલે વનસ્પતિઓની અંદર આવા અંતઃસ્ત્રાવો જોવા મળશે. ચેતાપેશી કે એવું જોવા મળતું નથી. જ્યારે ઉગતા છોડમાં પ્રકાશને શોધે છે ત્યારે પ્રરોહગ્રા છે એ શું કરશે કે ઓક્સિન તરીકે એક અંતઃસ્ત્રાવ સંશ્લેષણ ત્યાં પામે છે. ઓક્સિન તરીકેનો અંતઃસ્ત્રાવ જે કોષોને લાંબા સમય સુધી શું કરશે વિકસિત કરવામાં તે મદદરૂપ કરશે. જ્યારે વનસ્પતિ છે એ એક તરફી પ્રકાશ આવી રહ્યો એક જ બાજુથી પ્રકાશ આવી રહ્યો હોય ત્યારે ઓક્સિન છે એ પ્રસરણ માટે પ્રરોહના છાયાવાળા ભાગમાં આવી જાય છે. એટલે કે પ્રરોહનો જે છાયાવાળો ભાગ છે ત્યાં તે જોવા મળશે. તો પ્રરોહની પ્રકાશથી દૂર આવેલી બીજી બાજુ ઓક્સિનનું સંશ્લેષણ કોષોની લંબાઈમાં વૃદ્ધિ માટે તે ઉત્તેજિત કરે છે. વૃદ્ધિ માટેનો અંતઃસ્ત્રાવ ખાસ યાદ રાખવું ઓક્સિન જોવા મળશે વનસ્પતિની અંદર અને પ્રકાશ તરફ તે વળતો જોવા મળશે. એટલે પ્રકાશની દિશામાં તે આગળ વધતો જોવા મળશે. જ્યારે વનસ્પતિના અંતઃસ્ત્રાવનું બીજું એક ઉદાહરણ છે જિબ્રેલિન. આ જિબ્રેલિન પણ ખૂબ ઉપયોગી છે. જે ઓક્સિન છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે એ રીતના ઓક્સિન પણ ઉપયોગી જોવા મળશે. પછી સાયટોકાઇનિન કોષ જે વિભાહન પ્રેરિત હોય છે. સાયટોકાઇનિન કોષ વિભાહન પ્રેરિત જોવા મળે. આ કોષો છે એ એવા વિસ્તાર હોય છે કે જ્યાં કોષનું વિભાજન ઝડપથી થાય છે અને વિશેષ સ્વરૂપમાં ફળ અને બીજમાં વધારે સાંદ્રતા આની મળી આવે સાયટોકાઇનિનની. આ રીતે તે અંતઃસ્ત્રાવનું ઉદાહરણ છે જે વૃદ્ધિમાં સહાયક બનતું જોવા મળે છે. ઓક્સિન પછી એબેસિસ જે એસિડ છે એ વૃદ્ધિને અવરોધનારા અંતઃસ્ત્રાવનું પણ એક ઉદાહરણ છે. વૃદ્ધિ માટે ઉપયોગી છે અને પણ કરમાઈ જવાની ઘટના છે તેના અસર સાથે પણ તે સંકલિત થતું જોવા મળે. એબેસિસ આ રીતના અંતઃસ્ત્રાવો હતા. વનસ્પતિના અંતઃસ્ત્રાવો આપણે જોયા. ત્યારબાદ છે એ જે બ્લુ પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર જોવા મળે તો એ સ્ક્રીનશોટ પાડીને અથવા તમે વિડીયો સ્ટોપ કરી અને લખી શકો છો. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રાણીના અંતઃસ્ત્રાવો વિશેની ચર્ચા ડિટેલમાં કરીશું. અહીંયા સુધી હતું આપણે જે વનસ્પતિઓમાં હલનચલન અને વનસ્પતિઓના અંદર રહેલા અંતઃસ્ત્રાવો. તો તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય હિન્દ, જય ભારત.